ન્યુ વિડિયો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સોજીનો હાંડવો. સોજીનો હાંડવો બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું. એ બાઉલમાં આપણે 3 કપ સોજી લેવાની છે. આપણે સોજી લઈ લીધી છે. હવે આપણે જાડી ખાટી છાશ લેવાની છે. તેને ધીરે ધીરે મિક્સ કરીશું. ચમચીની મદદથી એને ધીરે ધીરે મિક્સ કરવાનું છે, લંગ્સ ના પડે એ રીતે. આપણે 2 કપ છાશ લેવાની છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે ધીરે ધીરે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં આપણે 1 કપ પાણી નાખવાનું છે. 2 કપ છાશ અને 1 કપ પાણી લેવાનું છે. આપણું બેટર બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેમાં લીલા મરચાં અને લસણ નાખીશું 4 ટેબલસ્પૂન. મીઠું નાખીશું. ખાંડ નાખીશું 2 ટેબલસ્પૂન. હળદર નાખીશું 1/2 ટેબલસ્પૂન. લાલ મરચું 1 ટેબલસ્પૂન નાખીશું. હવે બરાબર મિક્સ કરી લેવું. આમાં તમે દૂધી પણ છીણીને નાખી શકો છો અને બીજા વેજીટેબલ્સ પણ તમે નાખી શકો છો. અને પછી બરાબર મિક્સ કરી લેવાનું. આપણું બેટર રેડી છે. આને હવે ઢાંકીને આપણે અડધો કલાકથી 1 કલાક સુધી રેસ્ટ આપીશું. ઢાંકીને તેને મૂકી દેવું. હવે એક પેનમાં વઘાર માટે તેલ લઈશું. 4 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું 2 ટેબલસ્પૂન. રાઈ આપણી તતરી ગઈ છે. તેમાં 2 સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો નાખીશું. હિંગ નાખીશું 1/2 ટેબલસ્પૂન. તલ નાખીશું 2 ટેબલસ્પૂન. આ વઘારને આપણે બેટરમાં નાખવાનો છે. આપણે 1 કલાક રેસ્ટ આપ્યા પછી આ બેટરને લઈ લીધું છે અને એમાં અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સ કરેલું છે. તેમાં હવે આપણે આ વઘાર નાખી દઈશું. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. એના એ જ પેનમાં આપણે તેલ લેવાનું છે 3 ટેબલસ્પૂન. રાઈ નાખીશું 1 ટેબલસ્પૂન. હિંગ નાખીશું 1/2 ટેબલસ્પૂન.
તલ નાખીશું 1 ટેબલસ્પૂન. મિક્સ કરી લેવું. હવે તેમાં બેટર નાખીશું. બેટર લઈને તેને પેનમાં આ રીતે ચમચાની મદદથી પાથરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે પાથરી દેવાનું છે. હવે આને ઢાંકીને 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમે થવા દેવાનું છે. પછી આને બીજી બાજુ આપણે પલટીશું. જો બે બાજુથી સરસ હાંડવો તૈયાર થઈ ગયો છે. અને આને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. હવે આપણે હાંડવાને સર્વ કરી દીધો છે. Don't forget to like and subscribe.